ઈડર તાલુકા ઠાકોર સમાજ દ્વારા પ્રાંત કચેરી ઈડર ઓબીસી વર્ગીકરણના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું. ઓબીસી વર્ગીકરણના મુદ્દે ઈડરમાં અપાયો આવેદનપત્ર. ઠાકોર સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને કરાઈ રજૂઆત. ખૂબ મોટા પ્રમાણમાં ઠાકોર સમાજ હોવા છતાં લાભોથી વંચિત ઠાકોર સમાજના દીકરા દીકરીઓ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે અને ઠાકોર સમાજને લાભથી વંચિત ન રહે તે માટે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આજે તારીખ 8/7/2025 મંગળવારના રોજ ઈડર તાલુકા ઠાકોર સમાજ દ્વારા પ્રાંત અધિકારીશ્રીને ઓબીસી વર્ગીકરણ માટે આવેદનપત્ર આપ્યું, જેમાં ઘણા બધા સમાજો, નાના સમાજો અને ઠાકોર સમાજ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની હોવા છતાં પણ બીજા રાજ્યોમાં ઓબીસી અલગ ફાળવેલી હોવાથી અમે પણ અત્રે ઈડર તાલુકામાં પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ આ પરિપત્ર થયો છે અને જો પરિપત્ર થાય સરકારમાં તો ઠાકોર સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ પ્રત્યે આગળ વધે અને એમને ઓબીસીનો લાભ મળે. અને ખરેખર આવડો મોટો ઠાકોર સમાજ હોવાથી ઠાકોર સમાજને અલગ અનામત ઓબીસી ફાળવણી થાય એ અંગે ઈડર તાલુકા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે.